શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી શારદાબેન સોલંકીના પુત્રના લગ્ન પ્રસંગે જ તેમના શાળાએ આડેધડ છરીના ઘા ચીકી દેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ભાવનગર શહેરમાં લગ્નનો શુભ પ્રસંગ બન્યો લોહિયાણ. શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી શારદાબેન સોલંકીના પુત્રના લગ્ન પ્રસંગ દરમિયાન છરી મારી હુમલાની ઘટના સામે આવી હતી. શહેરના ફુલસર કર્મચારી નગર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં રાજદીપ ધનસુખભાઈ મેર નામના યુવકને પેટના ભાગે છરી મારી ગંભીર રીતે ઈજા પહોંચાડવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ રાજદીપ મેરે 6 મહિના પહેલાં વીણાબા જાડેજા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ મામલે દાજ રાખીને સગા શાળા સહિતના ઈસમોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. હુમલા બાદ લોહી લુહાણ હાલતમાં પેટના છરી સાથે યુવકને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગ દરમિયાન અચાનક હુમલો થતાં જાનૈયાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હુમલો કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. લવ મેરેજ કર્યા છે રાજદીપભાઈ આરે. હું જાડેજાની દીકરી છું. મારા ભાઈએ મારા વર આરે મારે લવ મેરેજની વેર રાખીને એને છરા વડે હુમલો કર્યો છે. કોણે હુમલો કર્યો છે? મારા ભાઈએ. જાડેજા હાર્દિકસિંહ, મયુરસિંહ, આપા અને છાલા 4 જણા છે. આપનું નામ આખું બોલો. મેરેજ ક્યારે કરેલા છે? 6 મહિના. અત્યારે કેટલા જણા હતા મારવામાં? 4 જણા. અમારો આખો પરિવાર. શારદાબેન રામજીભાઈ સોલંકી, ભાવનગર શહેર મહિલા મોરચાની મંત્રી છું અને આજ મારા દીકરાના મેરેજ હતા. મારા દીકરાના મેરેજની અંદર મારા ભાઈ સગ્ગા ભત્રીજાની ઉપર એના હગ્ગા હાળાએ છરી મારીને ઘા કર્યો છે. ડીજે ચાલુ હતું. અમે જે ડીજે જે જગ્યાએ ચાલુ હતું ને એમાં 100 મીટરની જ આગળ 100 જ મીટરની અંદર એને છરીના ઘા કરી અને એને પાડી દીધો છે. એટલે આવું વસ્તુ એને દાજ રાખી 6 મહિના પહેલાં એની બેન સાથે મારા ભાઈના ભત્રીજાએ લવ મેરેજ કરેલા છે. તો ભાઈ અત્યાર સુધી તું ક્યાં કૂતરા મીંદરાની જેમ ગોતતો તો મરદ હતો તો લગ્નમાં જ કેમ બગાડ્યું? અત્યારે તાર સામે આવવું હતું ને. અત્યાર સુધી 6 મહિના કેમ નહોતું કાંઈ આવ્યું? અમારા ઘરે લગ્ન હતા ત્યારે જ તે બગાડ્યું. મારા ભત્રીજાને કાંઈ થશે ને તો એની સંપૂર્ણ જવાબદારી હાર્દિકસિંહ, ઝાલમસિંહ, જાડેજાની રહેશે. અને એક મયુરસિંહ ગોહિલ, એક આપા અને બીજો કોણ છે? ચોથો ઝાલા. એનું નામ નથી આવડતું પણ ઝાલા છે. આ 4ની જવાબદારી. 4 મારા ભાઈના ઘરે સીસીટીવીમાં ભાગ્યા છે. 2 ગાડી લઈને 2 4 વ્હીલ લઈને આવ્યા હતા. બે ટુ વ્હીલર લઈને આવ્યા હતા. એક એક્ટિવા ને એક હોન્ડા. એમાં એક્ટિવા નૈયા પડ્યું છે, જે હોન્ડા પડ્યું છે અને એક્ટિવા લઈને વૈયા ગયા છે. અને એ સીસીટીવીમાં રેકોર્ડ થયેલું છે જ તે મારા સગા ફઈના ઘરે. બરોબર મેર છે. અને આજે મારા બેન શારદાબેનના દીકરાના લગ્ન હતા અને આજે સવારથી અમે લગ્નમાં હતા. સાંજેનો વરઘો થયો ત્યારે અમે ગુરુ નિશાળ પાસે પહોંચ્યા ત્યારે મારા ભાઈના ઘર પાસે મારો બાબલો એક્ટિવા ગાડી મૂકવા ગયો અને એ સમયે એનો હાવો અને 4 ત્યાં મયુરસિંહ અને 2 બીજા અન્ય 4 જણા આવી અને વાંહેથી મારો છોકરો ગાડી મૂક્યો અને જે ગાડી મૂકે એમાં વાંહેથીને શરીરના ઘા આવી અને ભાઈ હું જેવો નજર જોઉં છું એની વાંહે જોતું ત્યારે એનો હાવો છે એ ઘાએ ઘા એક્ટિવા લઈને ભાગી ગયો અને એક એની વાંહે બેસી ગયો અને 2 હતા એ નીચે ભાગી ગયા. એના નામ નહીં ખબર બાકી આજે આ વસ્તુ હોય છે. મારા છોકરાને કાંઈ થાય એની પૂરી જવાબદારી આ હાર્દિક સિંહ છરીના ઘા માર્યા છે. મારા કેટલા છરીના ઘા માર્યા? એના એક ગા આગળ અને એક પેટ આવે ને કાંઈ વાંહે છરી ભરીને ભાગી ગયો. છરી હાલમાં ક્યાં છે? 4 ઘા મારી ભાગી ગયો છે. અને છરી મારા છોકરાના શરીરમાં છરી એમને હતી. છરી આ દવાખાને રાજી છે. ઓકે.